આપ તો લેવા પટેલ નથી કરવાનું મિત્ર. એવું છે આપણને બધાને ખબર છે. હું તો ગામડામાં ઉછરી છે એટલે મને ખબર છે મિત્રો. ગામડામાં બે જ ઘર હોય, બે પટેલોના ઘર હોય ને તો આખા ગામનું નેતૃત્વ કરતા હતા. એટલા માટે તો દીકરીઓ સમાન, કોઈ રાજનીતિ ફલાણી દીકરીને એવું આપણે કરવું જ નથી. ભલે ને કોંગ્રેસમાં માનતો હોય પણ એની દીકરી નાની હોય ને 14 વર્ષની હોય તો આપણે પકડીને લઈ જવાનું કે બેટા તું વેક્સિન લઈ લે બસ. તો આ જે કામ છે ને, રોગો એટલા બધા વધી રહ્યા છે કે કલ્પના ન કરો. અને માતાને બચાવ. હવે તો નવી વેક્સિન આવી છે મિત્રો. હવે નવી વેક્સિન આવી રહી છે જે છોકરાઓને પણ આપશે. છોકરાઓને પણ આપશે કે જેથી કરીને એમને પણ કેન્સર ન થાય. તો જેટલું નવી શોધો થઈ છે ને એ બધી શોધો ધ્યાન રાખીએ આપણે. અને જ્યાં અપાવા જેવી વેક્સિન હોય, જેને અપાવા હોય, જેને માર્ગદર્શન કરવાનું હોય, જેમના વાત કરવાની હોય તો એ જવું જોઈએ મિત્રો. જે બીમારીઓ વધી રહી છે એ પણ મારે કહેવી છે તમને લોકોને. આપણે આપણી દીકરા દીકરીને સાચવવાની હવે બહુ જ જરૂર છે મિત્રો. તો મારે તો બહેનોને ખાસ કહેવું છે, આપણી નજર દીકરા દીકરી ઉપર હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી. મિત્રો હોઈ શકે પણ મિત્રોમાં ફરક હોય છે બહેનો. હું એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાનથી તમે સાંભળજો. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે, તું આવી જાના. બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. એવું ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય. અને એટલે કથાઓમાં ભલે આવી બધી વાતો બહુ નહીં થતી હોય, મારી કથા તો આ જ છે. મેં તમને વેક્સિનની વાત કરી, મેં પોક્સો એક્ટની વાત કરી, અભ્યાસની વાત, ક્યાં કેવી રીતે દીકરીઓ ભણી રહી છે,